પોણાની બાબરીમાં રાસ ગરબામાં અમને રાતે ફેમસ સિંગર નીતિન સાધુ, સુરેશ યોગી અને નીલોફર મીર જોવા મળશે એવું તો મેં કદી સપનામાં પણ નતું વિચાર્યું। તો જય માતાજી મિત્રો, આપણે 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 22મો દિવસ। આપણે કાલના વિડીયોમાં વાત કરી હતી કે પોણાની બાબરી પટ્યા પછી રાતે આપણે રાસ ગરબા રાખેલા હતા। રાત બાદ પડી જતી ને પછી સ્ટેજ તૈયાર થઈ ગયું હતું। સ્ટેજ ઉપર રિધમ વાળા ભાઈઓ આવીને રિધમ સેટ કરવા લાગે છે। સ્ટેજ ઉપર રિધમ સેટ થયા પછી લાઈવ રાસ ગરબા ચાલુ થઈ જાય છે। રાસ ગરબાને ચાલુ થતાની સાથે અમે ફટાકડા પણ ફોડી દઈએ છીએ। પ્રોગ્રામ ચાલુ થતાની સાથે અમને જોવા મળી જશે ફેમસ સિંગર એવા નીલોફર મીર। સિંગર નીલોફર મીર ગાવાનું ચાલુ કરી દે છે। નીલોફર મીર એ ફેમસ એવા સિંગર છે અને ત્યાર પછી થોડી વારમાં સિંગર નીતિન સાધુ અને સુરેશ ચડાસના આવી જાય છે અને આપણા જીજુ તો અમની ઉપર એટલા પૈસા વેરતા હતા, પૈસા ઉડતા ભાઈ ને આપણને એવું થઈ ગયું કે હાલ સ્ટેજ ઉપર ચડી દો પૈસા વેણવા માટે। ત્યાર પછી આપણા બંને જીજુ થોડી વારમાં ગરબા લઈને ગરબા રમવાનું ચાલુ કરી દે છે અને આપણા જીજુ તો જોરદાર ગરબા રમી રહ્યા હતા। રાસ ગરબા તો ધૂમધામથી ચાલી રહ્યા હતા અને ચાલુ પ્રોગ્રામમાં અચાનક થી આ શું થઈ ગયું? થોડી ઘણી હલકાઈઓ કરવા માટે આપણે સ્ટેજ ઉપર જઈને આપણા નામની ફરમાઈશ આપ્યા હતા। मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। પોણાની બાબરીના રાસ ગરબામાં અમને તો ખૂબ મજા આવી ગઈ। તો મિત્રો તમે ત્રણે સિંગરની આઈડી મેન્શન કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરતા જજો।